પાટણમાં ઠાકોર સમાજનું બંધારણ મહાસંમેલન યોજાયું. સામાજિક સુધારા માટે લેવાયા મહત્વના નિર્ણય. પાટણ, બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના ઠાકોર સમાજ દ્વારા સામાજિક કુરિવાજો દૂર કરી નવા બંધારણને સમર્થન આપવા વિશાળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. પાટણ શહેરના હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે આવેલા રંગભવન હોલ મધ્યે પાટણ જિલ્લા ઠાકોર સમાજ દ્વારા એક વિશાળ બંધારણ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાટણ સહિત બનાસકાંઠા અને વાવ-થરાદ પંથકના સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સદારામ બાપાના આશીર્વાદ સાથે યોજાયેલા આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં વ્યાપ્ત જૂના કુરિવાજોને તિલાંજલિ આપી નવા સામાજિક બંધારણને સર્વાનુમતે અમલી બનાવવાનો રહ્યો હતો. સંમેલન દરમિયાન એક સમાજ એક રિવાજ અને એક રિવાજ શ્રેષ્ઠ સમાજ જેવા સૂત્રો સાથે સામાજિક એકતા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઉપસ્થિત વક્તાઓએ લગ્ન પ્રસંગો અને અન્ય સામાજિક પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચ ઘટાડવા તેમજ શિક્ષણ અને સંગઠન પર વધુ ધ્યાન આપવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા ઠાકોર સમાજ દ્વારા નવા બંધારણના અમલીકરણ માટે તમામ તાલુકા અને ગામ સ્તરે સહમતિ સાધવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ સંમેલન દ્વારા ઠાકોર સમાજમાં શિસ્ત અને એકરૂપતા લાવવાના પ્રયાસોને વેગ આપવા તમામ આગેવાનોએ સમર્થન જાહેર કર્યું હતું અને ઠાકોર સમાજના બંધારણના સમાજના આગેવાનોને શપથ લેવડાવાયા હતા અને બંધારણનું વાંચન કરવામાં આવ્યું હતું. લગ્ન, સગાઈ અને મરણ જેવા પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચ અને કુપ્રથાઓ અટકાવવા સમાજ દ્વારા મહત્વના નિર્ણયો લેવાયા. ઠાકોર સમાજના ઉત્થાન અને કુરિવાજો દૂર કરવાના આશય સાથે સમાજનું નવું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું છે. આ બંધારણ મુજબ સગાઈના પ્રસંગમાં હવે માત્ર 21 વ્યક્તિઓ જ જઈ શકશે અને તેમાં કુટુંબના સભ્યો સિવાય અન્યને આમંત્રણ આપી શકાશે નહીં. સગાઈમાં નાળિયેર, 1 રૂપિયો અને 1 જોડી કપડાં આપવાની પ્રથા નક્કી કરવામાં આવી છે, જ્યારે સગાઈ બાદ ફેંટો બંધાવા જવાની પ્રથા બંધ કરવામાં આવી છે. તમામ સામાજિક પ્રસંગોમાં ઓઢમણા પ્રથા પર મનાઈ ફરમાવવામાં આવી છે. લગ્ન માટે વર્ષમાં 2 માસ મહા અને વૈશાખ સુદ 1 થી 15 નક્કી કરાયા છે. લગ્ન પ્રસંગે પત્રિકા છપાવવાને બદલે સાદું કાર્ડ અથવા ડિજિટલ માધ્યમથી આમંત્રણ આપવા પર ભાર મૂકાયો છે. લગ્ન લખવાની પ્રથા, ઢૂંઢ પ્રસંગ અને હલ્દી રસમ જેવી પ્રથાઓ સદંતર બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. જાન લઈ જવાના કિસ્સામાં વાહનોની સંખ્યા વધુમાં વધુ 11 અને વ્યક્તિઓની સંખ્યા 100થી વધવી જોઈએ નહીં, જેમાં 10 વર્ષથી ઉપરના તમામ બાળકને વ્યક્તિ ગણવામાં આવશે. જાનમાં સનરૂફ ગાડી, ડીજે કે ગાડીઓની લાઇન લગાવવા પર પ્રતિબંધ છે. માત્ર 2 ઢોલ અને શરણાઈ વગાડી શકાશે. લગ્ન અને મામેરામાં દાગીના બાબતે પણ મર્યાદા નક્કી કરાઈ છે, જેમાં મામેરામાં રોકડ ઓઢામણું ₹11,001 થી ₹1,51,000 સુધી કરવાનું રહેશે અને કોઈ દાગીના લઈ જવાશે નહીં. જમણવારમાં મેનુ મર્યાદિત રાખી માત્ર 1 જ મીઠાઈ પીરસવાનો આદેશ છે. કન્યાને તેડવા જવાની કે આણું મૂકવાની પ્રથા બંધ કરી હવે સાસરી પક્ષના 2 સભ્યોએ કન્યાને પિયર મૂકી જવાની રહેશે. સમાજમાં અન્ય સામાજિક સુધાર અંતર્ગત જન્મદિવસની ઉજવણી બંધ કરી તે રકમ શૈક્ષણિક સંસ્થા કે લાઇબ્રેરીમાં દાન આપવા જણાવાયું છે. મરણ પ્રસંગે ભોજનમાં માત્ર ખીચડી, કઢી અને તેલ ઘીનો ઉપયોગ કરવાની મર્યાદા રાખવામાં આવી છે. મૈત્રી કરાર કે ભાગીને કરેલા પ્રેમ લગ્નને સમાજ સ્વીકારશે નહીં. આ ઉપરાંત કોઈપણ સામાજિક પ્રસંગમાં વ્યસન કે નશાકારક વસ્તુઓના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. આ બંધારણના કડક અમલીકરણ માટે તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંકલન સમિતિઓની રચના કરવામાં આવશે. બનાસકાંઠાના ઓગાળ ખાતે આગામી 4 તારીખે ઠાકોર સમાજના મહાસંમેલનમાં બંધારણ અમલ મૂકવામાં આવશે. વાવ-થરાદ અને પાટણ આ ત્રણેય જિલ્લાના 27 તાલુકાનું બંધારણ એ 4મી તારીખે દિયોદર તાલુકાના ઓગળ મુકામે એક ભવ્ય સંમેલન સાથે આ અમલમાં મૂકવાનું છે. અને એની પાછળના મુખ્ય કારણો કે સમય પરિવર્તિત થાય એમ સમાજના રીતરિવાજો પણ સુધારા લાવવો જરૂરી હોય છે. પહેલાં સાદગીથી લગ્ન થતા એટલે ખર્ચા ઓછા હતા. સોશિયલ મીડિયાનું માધ્યમ નહોતું એટલે એની દેખાદેખી નથી થતી. આજે દેખાદેખી થઈ રહી છે ત્યારે ગરીબ વર્ગ હોય, મજૂર વર્ગ હોય અને સુખી સમાજ હોય, આ ત્રણેયની ધરી એક થાય અને એમાં સમરસતા આવે. અને એટલા માટે કરીને આ સમાજના બંધારણ માટે બધા ભેગા થવાના છે. એની મિટિંગ આજે આ પાટણ જિલ્લાની રાખી છે. સમાજ ઓછા ખર્ચા કરી લગ્ન પ્રસંગ હોય તમામ પ્રસંગોમાં અને શિક્ષણ તરફ વધે. શિક્ષણ આવશે તો તમામ પ્રકારની બદીઓ ઓછી થશે. ચાહે કુરિવાજો હોય, વ્યસનો હોય, તમામ પ્રકારની જે બદીઓ ગણાય એ બદીઓને નાથવા માટે એક જ રામબાણ ઇલાજ હોય તો શિક્ષણ. અને શિક્ષણ ક્યારે આવે કે સમાજ સમજણો થાય અને આર્થિક સદ્ધર થાય, નાના મોટા ધંધા રોજગાર કરે અને બીજા બધાની મજબૂરીમાંથી નીકળે. એટલા માટે કરીને આ સમાજના સર્વપક્ષીય, આમાં કોઈ પક્ષાપક્ષી કોઈની નથી, તમામ સમાજના જે આગેવાનો છે એ ઠાકોર સમાજના તમામ પક્ષના આગેવાનો એક મંચ ઉપર આવી અને આ સમાજને માર્ગદર્શન આપવાનું. કેવો સહકાર કે તમામ પ્રસંગોની અંદર કોઈ પણ વસ્તુની લિમિટ હોય કે લિમિટ સમાન કે જાનમાં જાનના માણસો કેટલા લઈ જવા તો બધા માટે લાગુ પડે. એમ આ તમામ વસ્તુ એમાં સમરસતા આવે
અને એક સરખું બંધારણ બધા અમલ કરે એના માટે કરીને એ દિવસે અગાઉ કીધું એમ કે સગાઈનો ખર્ચો હોય, લગ્નનો હોય, જન્મદિવસની ઉજવણી હોય, આ તમામ સાદગીપૂર્ણ થાય અને આ બચત છે શિક્ષણમાં લગાવે, આ મુખ્ય ઉદ્દેશ છે. બંધારણનું જે ઉલ્લંઘન કરશે એની સામે કોઈ કાયદા ત્યાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ બંધારણનું કોઈ પણ એનો ભંગ કરે, એનું ઉલ્લંઘન કરે તો એ પ્રસંગ કરે એમાં કુટુંબીજનોએ કોઈએ ત્યાં હાજર રહેવાનું નહીં અને એ એકલો કરે તો ભલે કરે પણ બાકી બીજા એના પરિવાર હોય કે હગાવાલાએ એ પ્રસંગમાં સામેલ થવું નહીં.